અત્યારે આપણે વિજ્ઞાન મેળામાં જઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ આપણે હંધી તમને બતાવવાનું છે, તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો। જય શ્યારામ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત। હાલો મિત્રો, તો આ શ્રી કળસાર કેન્દ્રવતી શાળામાં અત્યારે હાલ આપણે આવી જાય છીએ। હા મિત્રો, જોઈ શકો છો સરસ મજાનું અહીંયા બોર્ડ મારી દીધેલું છે। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર, મહુવા બ્લોક કક્ષા। બાળ વિજ્ઞાન પ્રદર્શન આજે કળસાર કેન્દ્રવતીના આંગણે યોજાયું છે। આ બાળ વિજ્ઞાન પ્રદર્શન 2025 અમે યજમાન બન્યા છીએ। કળસાર કેન્દ્રવતીમાં આખા મહુવા તાલુકાના તમામ બાળ વૈજ્ઞાનિકો આજે પધાર્યા છે અને એનું અમને કળસાર ગામ વતી ગૌરવ છે। જય શ્યારામ। મોટા ખૂંટવડાનો આ શું પ્લાન શું એને શેનો છે? હાઇડ્રોપોનિક ખેતી। હા મિત્રો, જોઈ શકો છો, જો સરસ મજાનું આ બાળકોએ બનાવ્યું છે। હા મિત્રો જો, હાલો ફેમિલી મિત્રો, જો આ બીજા બાળકો પાસે આ કયા ગામના બાળકો છે? શ્રી સત્રા પ્રાથમિક શાળાનો આ એનો પ્લાન એનો છે? નેચરલ એગ્રીકલ્ચર। હા, નેચરલ એગ્રીકલ્ચર। આવું આપણને ભાઈ સુધરેલું તો આપણને કાંઈ બહુ ખ્યાલ ન આવે, બહુ ખબર ન પડે, પણ આ સરસ મજાનું છે એવું તો ખબર પડે। હો ભાઈ, જુઓ મસ્તીનું છે, જુઓ તમે આ હંધે। હાલો જય શ્રી રામ મિત્રો, તો આ કયા ગામથી આવેલા છો? મહુવા। હા, તો આ શાને શું છે આ હંધે? ઠીક। હા, જો સરસ મજાનો આ કીટકોને મારવાનો, આ છોડને નુકસાન ન કરે એ રીતનું છે આમાં કાંઈ। જો સરસ મજાનો જય શ્યારામ મિત્રો, તો આ બેનો કંઈક લઈને આવેલા છે, તો આપણે જાણીએ કે આ શું છે। આ છે તો કંઈક નવીન જ છે। તો બેનો, તમે ક્યાં કામથી આવો છો? હા 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 મિત્રો, તો જો આપણે ઓછા પાણીએ વધારે મોલાત લેવી હોય ને, તો આ હંધી સરસ મજાનો આ પ્લાન છે, જોઈ શકો છો। જો ગઢડા, હા જો ગઢડાથી આપણે આમ મુજાવણની મોજમાં રહેવાનું। હો, મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજ માર્યો। જો અમારા વ્લોગ તમને ગમે તો જોતા રહ્યો। જય શ્યારામ। હા મિત્રો, તો આ શું છે હંધી? હે, હા જો આવું છે કાંઈક। આવે આમાં તો આપણને કાંઈ બહુ ખ્યાલ ન આવે, પણ સરસ મજાનું આ બાળકો લઈને આવેલા છે। હો ભાઈ, જુઓ તમે મિત્રો, તો જો અહીંયા કંઈક લોક ટેપ ને આવું હંધું કંઈક છે સરસ મજાનું। જોઈ લા, જો છું ને આ હંધુઈ ભાઈ ઓટોમેટિક થાય। હો ભાઈ, જુઓ તમે આમાં ક્યાં કામથી મિત્ર આવો છો? વડલી। તો આપણે ઓરું મહુવા પાસે, જો આપણે જૂના જાણીતા ભાઈબંધ મિત્રો અહીંયા આવી ગયા છે ને આપણે એને થોડીક મુલાકાત લઈ। તો તમે આ શું લઈને આવ્યા છો? પંચગવ્ય લિક્વિડ, એટલે આપણે દેશી આયુર્વેદિક। હે, હા, આ શા માટે છે? જમીનમાં આપણે નાખીએ તો જમીનનું બંધારણ શુદ્ધ બને, જમીનમાં પાક પણ સારો છે, વનસ્પતિ ઉપજાઉ બને છે, ટકાઉ બને છે અને બીજ જલ્દી અંકુરિત થાય છે। હા જો મિત્રો, જો નાના નાના બાળકો છે પણ કેટલું બધું આપણને મોટાને સમજાવે, તમે જોઈ શકો છો। હા મિત્રો, તો સરસ મજાના આ બાળકો જુદા જુદા ગામમાંથી આવ્યા છે અને સરસ મજાના હંધાય પ્રોજેક્ટ લઈને આવ્યા છે। ખરેખર આ બાળકોને ધન્યવાદ દેવો પડે। હો ભાઈ, જુઓ તમે તમને પેનો આવે છે એના માટે તમે બીજા તાળીઓ પાડો। આપણે તમને આપીએ ત્યારે એ તાળી પાડશે। લાઈન તમે કોઈ ચૂકાઈ ન જાય।
રાજુભાઈ ગયો પછી કાળી માટી આવી ગઈ એમની કીધા બે પેન આવવાની છે એમની કીધા અમારે આવી ગઈ ફેમિલી મિત્રો તો હાલ અત્યારે જો આપણે આ બીજા રૂમમાં આવી ગયા છીએ કારણ કે આ જુદા જુદા ગામ ઘણા ગામના વિસ્તારના હંધાય આ વિજ્ઞાન મેળામાં બાળકો હંધાય પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ તો આ બીજા ક્લાસમાં આપણે હંધાય જોઈ જાણી હા મિત્રો તો તમે અમારા વ્લોગમાં બિના રહેજો હાલો બેન તમે ક્યાં ગામથી આવ્યો છો અલગ અલગ બીજમાં જેમ કે તુવેર, અડદ, બાજરાના દાણા, મેથી, ચણા, સીતાફળીના બીજ અને તેની અંદર યુરિયા ખાતર આ છે ભૂકના બીજનો અને આ છે ઝીણી માટી અને યુરિયા ખાતર નાખ્યું છે ત્યારબાદ તે ઉગશે. સીડબોલ 3 થી 4 વર્ષો સુધી સારા રહી શકે છે. જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ એવા પર સીડબોલને ઉપહાર તરીકે આપી શકીએ છીએ. વૃક્ષને કાઢતા પાણીને થાય છે પણ આ વૃક્ષને ઉગતા 5 વર્ષો મિત્રો તો આ બેનોને આપણે મળીને બેનો તમે ક્યાં ગામથી આવ્યો છો પ્રાથમિક શાળા છે. મારું નામ જમાની ચાલી મારું નામ પરમાર સુજીભાઈ છે. અમે વનસ્પતિ ઔષધિ ઉપયોગ બનાવીએ છીએ જેમ કે લીમડો. લીમડાનો રસ નિયમિત પીવાથી ચામડીના રોગો દૂર થાય છે. મેલેરિયા જેવા તાવને દૂર કરે છે. જેમ કે તુલસીના 5 સાવ જેવાથી આપણા શરીરના રોગો શરદી, ઉધરસ, તાવ અને તાવની ફરિયાદ આવતી નથી. સરસ મજાનો જો બેનો આ હંધ દેશી આયુર્વેદિક આપણા શરીરને લાભ થાય એવું લઈને આવ્યા છે. ધન્યવાદ તમને. જય શ્રીરામ મિત્રો. તો અત્યારે હાલ આપણે આ બાળકોને મળી કે આ તમે ક્યાં ગામથી આવો છો ભાઈ? મહુવાથી. જો આ મિત્રો સરસ મજાનો આ પ્રોજેક્ટ શું છે? આ પ્રોજેક્ટ હા વધારે વરસાદ આવ્યો હોય ને એને માટે ને ઓછો વરસાદ આવ્યો હોય ને એને માટે બંને માટે આ અંદર પ્રોજેક્ટ છે. સરસ મજાનો તમે જોઈ શકો છો. જુઓ તમે. જય શ્રીરામ મિત્રો. તો આ બેનો આવ્યા છે તો આપણે એને બેનો તમે ક્યાં ગામથી આવ્યા છો? આવ્યા છે વાઘવદડાથી અને જુદા જુદા ગામના અંદર બાળકો આવ્યા છે. જય શ્રીરામ મિત્રો. તો અત્યારે હાલ આપણે જો આ બેનો પાસે આવી ગયા છીએ તો આપણે એને થોડીક મુલાકાત લઈ. બેનો તમે ક્યાં ગામથી આવો છો? ન્યુસડી. હા તો આ શેના માટે આ પ્રોજેક્ટ શું લાવેલા છો તમે? ખેતી માટે લાવેલા છે. હા 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 આ ધૂળને એવું ઊંધું જુદી જુદી પ્રકારના ધૂળને એવું ઊંધું છે ને? હા જો બોલ્સ બનાવી શકાય છે. અચ્છા અચ્છા હા બોલ્સ છે આપણે જમીનમાં વાવી દેવાના છે. પછી તેમાંથી વૃક્ષ ઉગે. આખું પોટ છે એને પણ જમીનમાં ખાડો કરી અને વાવી દેવાના છે. આ બધું વસ્તુને મિક્સ કરી અને આ બોલ્સ બનાવ્યા છે. સરસ મજાનું કામ લાવેલું. સોંટાડે એટલે ફરે એટલે સારે કોઈ
પ્રકાશ ફરે હા કોઈ પ્રાણી અડે તો શોર્ટ લાગે ને ઈજા થાય તેના માટે આમાં કોઈ પ્રકારની ઈજા પણ ન થાય ને પ્રાણી દૂર પણ થાય. હા આ સરસ મજાનો ઓછે ખર્ચે પ્રાણીઓને નુકસાન ન થાય પહેલાં તો હા અને આપણા પાકનું રક્ષણ થાય એ માટે સરસ મજાનું બનાવ્યું. ધન્યવાદ. આમથી આવો છો તમે દૂધાળા સરસ મજાનો આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. આ શેના માટેનો પ્રોજેક્ટ છે? સરસ મજાનો છે જુઓ તમે. હા આ બાજુમાં બેનો પણ કંઈક નવીન પદ્ધતિ લઈને આવેલા છે. ક્યાં ગામથી બેનો આવે છે? કુંભણ. હા તો આ શેના માટે શું છે? આ હંધુઈ ટકાઉ ખેતી માટે સરસ મજાનું જો આ હંધુઈ ગોઠવેલું છે. હાલો મિત્રો તો આપણે ધાતુને 1600 ડિગ્રી તાપમાને ગરમ કરીને ઓગાળીને ફરી નવું વસ્તુ બનાવી શકીએ જે આ છે કાર્બનિક કચરો. કાર્બનિક કચરાનું વિઘટન થાય છે. કાર્બનિક કચરોમાં પ્રાણીના મળમૂત્ર પછી સૂકા પાંદડા વગેરે નાખીને આપણે બાયોગેસ બનાવી શકીએ છીએ. બાયોગેસ આપણે મોટા પ્રમાણમાં પણ બનાવી શકીએ છીએ અને બાયોગેસ ઘર વપરાશમાં પણ વપરાય છે. જય શ્રી રામ મિત્રો. તો અત્યારે હાલ આપણે આ ત્રીજા રૂમમાં આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આ બેનો તમે ક્યાં ગામથી આવ્યા છે? દૂધાળા. તો આ શેનો પ્રોજેક્ટ લઈને આવેલા છે? કચરાની ભીનો સૂકો અને આ હંધે કચરા માટેનું ગંદકી કાંઈ ન ફેલાય એ રીતનો આ સરસ મજાનો પ્રોજેક્ટ લઈને આવેલા છે. જો મિત્રો તમે ક્યાં ગામથી આવો છો? નિકોલ. હા આ શેના માટે પ્રોગ્રામ શેનો છે આ? અચ્છા હા સરસ મજાનો છે. જય શ્રી રામ. ક્યાં ગામથી તમે આવ્યા? મહુવા. જૂનું જાણીતો આપણો તાલુકો. આ શેનો પ્રોજેક્ટ છે? હા અરે સરસ મજાનું ભાઈ જુઓ આ ઓટોમેટિક આ બાળકોએ કેવું સરસ મજાનું ગોઠવ્યું હો ભાઈ. ઓટોમેટિક ગ્લાસ મૂકે એટલે એને એથી પણ આવી જાય ને પાછું ગ્લાસ લઈ જાય એટલે પાણી પૂર થઈ આવી જાય. ક્યાં ગામથી આવો છો ભાઈ? થોરાળાના મિત્રો સરસ મજાના જો કંઈક લઈને આવ્યા છે તો આપણે એની પાસે જાણી હંધી. હા સરસ મજાનો જો આ બાળકો લઈને આવ્યા છે મિત્રો. જો સરસ મજાનું કોઈક લાઇટનું ગોઠવેલું છે હો ભાઈ. આમ જો તમે સરસ મજાનું છે ને આ મિત્રો ક્યાં ગામથી આવ્યા? ભાગનગર. જો ભાઈ ભાગનગરથી આવ્યા. સોલાર ને હંધીમાં ગોઠવેલું છે. હા મિત્રો જો આ નવીન છે હો ભાઈ. જો સૂકો કચરો તમે હળગાવો ને એટલે એમાંથી વીજળી ઉત્પન્ન થાય એવી રીતનો આ પ્રોજેક્ટ સરસ મજાનો છે. જુઓ તમે. જય શ્રી રામ મિત્રો. તો આપણે આ બીજા ક્લાસમાં આવી ગયા છે. મજાનો પ્રોજેક્ટ લઈને આવેલા છે. શેનું માટે છે? હા ક્યાં ગામથી આવો? હા તલગાજડા મોરાર બાપની સ્કૂલમાં. સરસ મજાનું છે. હા મિત્રો તો આ બેનો ક્યાં ગામથી તમે બેનો આવી? શેદરડા. હા શું છે આ આપણે? હા લાઈટ જેકેટ છે સરસ મજાનું જોઈ શકો છો. જો મિત્રો તો અત્યારે આપણે હાલ જો આ બીજા એક સ્ટોલ આવી ગયા. જુઓ તમે સરસ મજા. ક્યાં ગામથી? હા તો આ શું લઈને આવ્યા છે તમે? હા સરસ મજાનું છે. જુઓ તમે આ મિત્રો. હાલો મિત્રો તમે ક્યાં ગામથી આવો છો? ઓથા ગામ તો અહીંયા બાજુમાં જ. તે આ શું છે આ હંધુઈ? હા એટલે છે મિત્રો તો જોઈ શકો છો. જો આ સરસ મજાનો કચરો. ક્યાં ગામથી તમે આવો છો? પ્લાન્ટેશનમાં. તો પ્લાન ગોઠવ્યું હો ભાઈ જોરદાર. તમે કંઈક આ જોઈ શકો છો. સરસ મજાનું છે. હા જો આ બેટરીથી હાલે, આ લાઇટથી હાલે ને આ સોલારથી હાલે. આ શું કામ કરે છે? કચરાને એકઠો કરે. હા સરસ મજાનું છે. જો ભાઈ જય શ્રી રામ મિત્રો. તો હાલો આપણે આ બેનું પાસે આવી ગયા છીએ. આ બેનું કંઈક નવીન લઈને આવ્યા છે. જો સરસ મજાનું છે હો ભાઈ. જુઓ તમે. હા જુદું. તો બેનું ક્યાં ગામથી આવે?
માઢિયા. તો સરસ મજાનો આ શેનો પ્રોગ્રામ છે આ હંધુય? હા હા, કોકોપીટ એટલે એટલે જે આપણે નાળિયેરના છોકરા વેસ્ટમાં આપણે જવા દે હા ઉકરડામાં જાવ દઈએ. તેની જગ્યાએ ખેડૂત છે ને નાળિયેરના છોતરા એમાં પછી માંડવીના ફોતરા એમ હા. બધાને મિક્સ કરી હા. અને જે અગાસી ઉપર પણ વાવી શકે છે અચ્છા અચ્છા. એનાથી છોડ પણ મસ્ત થઈ જાય. હા સરસ મજાનો છે હો ભાઈ પ્લાન. ચાલો ફેમિલી મિત્ર નિહાળી શકો છો. સરસ મજાનો આપણે આ એક નવો પ્રોજેક્ટમાં આવી ગયા છીએ. જુઓ તમે ક્યાં ગામથી આવો ભાઈ? ઊંચા કોટડા આપણી બાજુમાં છે હો ભાઈ. જુઓ તમે આ શેના માટે, આ શું છે આને માટે? બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિક કોઈ પણ પ્રદૂષણ કરતું નથી અને એમાં 180 દિવસનું વિઘટન થઈ જાય. અચ્છા તો સરસ મજાનું કાંઈ પણ આ સરસ મજાનો પ્રોજેક્ટ છે હો ભાઈ. જુઓ આ રીતે બનાવેલ બ્લોક ઈંટ લાંબા સમય સુધી ટકી રહે છે અને સૂક્ષ્મ જીવો કે પાણીની કોઈ અસર થતી નથી. આવું કઈ હકીકતમાં જોયું છે આવું આ બ્લોક? જય શ્રી મિત્રો. તો આ બીજા બાળકો પાસે આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. ક્યાં ગામથી આવો? મહુવાથી. જુઓ તમે આ શેનો પ્લાન છે? આ છે ને કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો છે અને આ કૃતિ છે ને એનું નામ નો પ્લાસ્ટિક છે. હા હા. ફેમિલી મિત્રો હાલ અત્યારે આપણે બીજા રૂમમાં આવી ગયા છીએ. જોઈ શકો છો સરસ મજાનો આ કંઈક પંખો ને એવું છે હો ભાઈ. તો મિત્રો જુઓ તમે બેનો, તમે ક્યાં ગામથી આવો છો? ખરેડ ગઢડા નહીં ને? હા હા. તો સરસ મજાનો આ શેનો પ્લાન લઈને આવેલા છો? પવન સખી. હા હા. સરસ મજાની પવન સખી લઈને આવેલી છે. જોઈ શકો છો. જો જય શ્રી મિત્રો. તો આ બેનો પાસે આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. બેનો ક્યાં ગામથી આવો છો? સાલોલી પ્રાથમિક શાળા. સરસ મજાનો આ એનો પ્લાન છે અંદોય. હા જો હાલો મિત્રો, જો આ પવન સખી દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય એ રીતનું હંધુય આ પછી બગીચો અને ખેતરને હંધુય સરસ મજાનું બનાવ્યું હો ભાઈ. જોઈ શકો છો સરસ મજાનું છે. હા મિત્રો, ફેમિલી મિત્રો જય શ્રી રામ. તો હાલ અત્યારે આપણે આ બીજા બાળકો પાસે આવી ગયા છીએ. ક્યાં ગામથી આવો છો? મહુવાથી. આ સરસ. હાલો મિત્રો, જો આ હંધી જોરદાર કંઈક નવીન નવીન ગોઠવેલું છે હો ભાઈ. જુઓ તમે. જય શ્રી રામ મિત્રો. તો જો આપણે અત્યારે આ બીજા એક સરસ મજાના આ પ્રયોગમાં આવી ગયા છીએ. જોઈ શકો છો. જો બેનો, તમે ક્યાં ગામથી આવો છો? હા. તો આ શું લઈને આવ્યા છો? અચ્છા. હાલો બેનો, તમે ક્યાં ગામથી આવો છો? સોલાર પ્લેટ છે. હા મિત્રો, જુઓ તમે. હા મિત્રો, તો આ તમે નવીન નવીન જુદા જુદા સ્ટેન્ડે જુદા જુદા રૂમમાં જોઈ શકો છો. સરસ મજાના અંદાય બાળકો એનો આ બાળકોનો એટલો બધો ઉમંગ છે, એટલી બધી આવડત છે, એટલા બધા હોશિયાર છે બાળકો. સરસ મજાના અંદાય જો આ અંદુ લઈને આવ્યા છે. તો આ બાળકો ક્યાં ગામથી તમે આવ્યા છો? ડુંડા. આ શેના માટે છે? આ શું છે? હા. ઉર્જા મળે સોલારથી. આપણે સૂર્ય ઉર્જા લે હા. પછી આ સ્ટ્રીટ લાઇટ થી એક ઘરના ઉપકરણ હાલે. હા. સોલાર આપણે ઘર ઉપર કરીએ ને ગમે ના. હા. તો આ હંધે પ્લાન સરસ મજાનો છે. નાના મોટા
નાના ખૂંટવડા સરસ મજાનું. તો આ શેનો પ્લાન છે આ? હા, સ્ટ્રીટ લાઇટનું જો સરસ મજાનું છે. હા, નાના ખૂંટવડા પ્રાથમિક શાળા. એના મિત્રો જો અહીંયા સરસ મજાનું સુધી ગોઠવેલું છે. અપાઈ જો ક્યાં ગામથી તમે? શેદડા. શું આ શેનો પ્લાન છે? સ્ટેપ પાવર સિસ્ટમ. હા, આની ઉપર પગ મૂકવાથી લાઇટ થાય. હા, જો. આની ઉપર પગ મૂકવાથી સ્પ્રિંગ દબાવવાથી મોટર ખુલવાથી લાઇટ થાય. હા, સરસ મજાનો બેનો પ્લાન લઈને આવેલા છે. સરસ મજાનો કાંઈક નવીન જુદો છે. તો બેનો તમે ક્યાં ગામથી આવો છો? મોટા અસરાણા. તો આ શેનો પ્લાન છે? હા, સરસ મજાનો છે. હાલો મિત્રો, તો જો આવું કંઈક અહીંયાથી ખરેખર આ અંદર નવીન નવીન જ આપણે જોવા જાણવા મળે છે. જો બેન તે ક્યાં ગામથી આવો છો? ચોકવા. હા, સરસ મજાનો. આ શેનો પ્લાન છે? સોલાર મોડેલ. હા, જો તમે સોલાર મોડેલને આવું ઊંધી છે સરસ મજાનું. જો જય શ્રી રામ મિત્રો, તો તમે ક્યાં ગામથી આવો છો? હા, જો સરસ મજાનો. જો આ શેનો પ્લાન છે? આ અંદર પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવી. આ પવન ચક્કી દ્વારા જો આ વીજળી ઉત્પન્ન કરે છે અને સરસ મજાનો આ ઊંધી છે. હો ભાઈ જુઓ. હા મિત્રો, सबसे पहले हम एक ऐसी वोकल की बोली लेते हैं और एक वर्ड में पेपर को घुमाया जाए या फिर कोई ऐसी चीज हो जो कुछ नहीं के बाद में इस्तेमाल में હાલો મિત્રો, તમે ક્યાં ગામથી આવો છો? બંદરથી. હા, તો શું લઈને આવ્યા તમે? હાઇડ્રોજન સોલાર પેનલ. હાઇડ્રોજન સોલાર પેનલ. સોલર પેનલ. જો સરસ મજાનું છે. પ્રોજેક્ટ એનો છે તમારો? રમકડાનું ગણિત. સરસ મજાનું. જો તમે આ છે. હા મિત્રો, જય શ્રી રામ મિત્રો, તો તમે ક્યાં ગામથી આવો છો? મોટા અસરાણા. તો સરસ મજા. આ શેનો પ્રોજેક્ટ છે? લેઝર લાઇટ સુરક્ષાલય. લેઝર લાઇટ સુરક્ષાલય સરસ મજાનું લઈને આવેલા છે. હા, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાનું આ અહીંયા કાંઈક બલમ છે. હો ભાઈ જો વિજય રૂપાણી સાહેબનો જે એક્સિડન્ટ થયો ને એ હા. એક્સિડન્ટને નિવારી શકાય એના માટે વિમાનની રચના કરી છે. હા હા સ્કાય ગાર્ડ રિસ્ક કેબિન. હા હા પાયલોટને ખબર પડે કે બંને એન્જિન ખરાબ થઈ જાય હા. તો એક સ્વિચ દબાવે એટલે પેસેન્જર કેબિન છે એ મુખ્ય વિમાનથી અલગ થઈ જાય હા હા અને આખે આખું જે વિમાનનું જે પેસેન્જર કેબિન છે હા. ધીમે ધીમે જમીન ઉપર ઉતરાણ કરી શકે જેથી કરીને 200 જેવા મુસાફરોને આપણે બચાવી શકીએ. હા. એના માટે આપણા બાળકોએ વ્યવસ્થા કરેલી છે. હાલો મિત્રો, તો સરસ મજાનું. તો આ હંદુભાઈ આ તો જરૂરી જ છે આવું હંદુ. આ ઉડાડો ભાઈ. પ્રોજેક્ટ ગેસ માટેનો પ્રોજેક્ટ લઈને ક્યાં ગામના? જામોડાથી જો બાળકો આવ્યા છે. સરસ મજાનું આ હંદી છે. હા મિત્રો, તો પ્રાથમિક શાળા. મારું નામ છોકરાના ભાવેશ લખાભાઈ છે. મારું નામ છોકરાના જીગર પ્રવીણભાઈ છે. હા અમે આ સમસ્યાને લઈને આવ્યા છીએ. ઘર શાળામાં અથવા કચેરીમાં ક્યારેક આપણે હાજર ન હોય તો પણ લાઇટ કે પંખા ચાલુ રહેતા હોય હા. આપણે જેમ કે ઘરમાં આવશું હા. એટલે લાઇટ કે પંખા તુરંત જ ચાલુ થઈ જશે અને હા. જેમ જો આપણે લાઇટ કે પંખાની બહાર જશું એટલે બંધ થઈ જશે. હા ઓટોમેટિક હંદી. સરસ સેન્સર મદદથી સરસ મજાના જો લાઇટ પંખા તમારા ઘરમાં શરૂ ન રહે અને ઓટોમેટિક હંદી બંધ થઈ જાય એ જોઈ શકો છો. સર ક્યાં ગામથી આવશો? શ્રી મોટી જાત. મોટી જાગદાથી. સરસ મજાનું આ પ્રોજેક્ટ છે કંઈક. શું છે આમ? હા, જો સરસ મજાનો પ્રોજેક્ટ છે. તો જોઈ શકો છો જો મિત્રો. હાલો મિત્રો, જો આપણે આ બીજા બાળકો પાસે આવી ગયા છીએ. તો ક્યાં ગામથી બાળકો આવે? મહુવાથી.
આ શેનો પ્રોજેક્ટ છે ને સરસ મજાનો છે. જુઓ તમે ફેમિલી મિત્રો, જય શ્રી રામ. તો અત્યારે આપણે જો બીજા એક રૂમમાં આવી ગયા છીએ. સરસ મજાના આ બાળકો હંધાય ઉત્સવમાં છે. હો ભાઈ, ઉત્સાહ એટલો બધો છે બાળકોમાં. સરસ મજાના જુદા જુદા આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તો જો આપણે આ બહેનોને પૂછી, ક્યાં ગામથી આવો બેનો તમે? મહુવાથી. તો આ શું તમે પ્રોજેક્ટ લઈને આવેલા છો? હા, જો આ ખૂણાનો બાળકોને સહેલી રીતે સમજી શકે એ માટેનો આ લઈને આવેલા છે. તો મિત્રો, જો તમે આ સરસ મજાનો આ બેનો ચા ગામથી આવેલા છો? સુંદરનગર. હા, તો સરસ મજાનું આ કાંઈક રેલગાડી જેવું છે. તો આપણે એને પૂછી કે આ શેના માટે આ પ્રોજેક્ટ છે? હા હા હા, સરસ મજાની જો આ પ્લેટફોર્મને અંદર આવું ગોઠવેલું છે. હા મિત્રો, તો તમે આ અંદર નિહાળી શકો છો. હા હા, બોલો. મહુવાથી આવો છે ને? સરસ મજાનો શેનો તમે પ્રોજેક્ટ લઈને આવેલા છો? અમે એક એવી ક્વિઝ તૈયાર કરેલ છે જેમાં બાળકોને રમત સાથે ગમત પણ થાય, મજા પણ આવે, કંટાળો પણ થાય. હા હા, સરસ. ભણવા પણ મળે. હા, તો મિત્રો તમે ક્યાં ગામથી આવો છો? કળસાર. કળસાર. હા, તો તમે શું આ અંદર લઈને આવ્યા છે? પ્રોજેક્ટ તમારો શું છે? અચ્છા, સરસ. સહેલી રીતે તમે ગણિત શીખીએ કોઈ એ માટેનો આ પ્રોજેક્ટ છે અંદર. હા મિત્રો, તો કેમ છે? તમને મજા છે કે? મજા હોય ને, આનંદમાં છો તમે. જુઓ તમે આમ દાંત કાઢે કે નહીં, જોઈ શકો છો. આ બાળકો બહુ હરખમાં છે ને. તમે ક્યાં ગામથી આવો છો? મહુવાથી. તો હું પ્રોજેક્ટ શું લઈને આવ્યા છો? અચ્છા, સરસ મજાનું છે. તો મિત્રો, જો આ બેનું પાસે હવે જય શ્રી રામ. મિત્રો, જોઈ શકો છો સરસ મજાના જો આ ગણિતને આ સહેલી રીતે ખૂણાના હંધી તમને જલ્દી રીતે શીખી જાઓ ને સમજી જાઓ એવી રીતનો આ હંધી છે. બેનો તમે ક્યાં ગામથી આવો છો? રેડ. હા, તો શું લઈને આવ્યા છો? આ ભાઈઓ પાસે આપણે મુલાકાત લઈ. ક્યાં ગામથી આવો? કરમદિયા. આ શું પ્રોજેક્ટ લઈને આવ્યા છો? રોપવે. હા, સરસ મજાનો. હા હા